સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ. કાંકરેજ મામલતદારનું સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી. કાંકરેજ તાલુકામાં ખનિજ ચોરી અને ગેરકાયદેસર રેતીના વહન સામે મામલતદાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર ખનિજ વહનની ફરિયાદોને પગલે મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પ્રસાર થતા ડમ્પરોની તપાસ કરતા તેમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ સાદી રેતી ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું. કુલ 10 ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ ડમ્પરોને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યા. મામલતદારે સમગ્ર મામલાનો રિપોર્ટ ખાણ ખનીજ વિભાગને સોંપી દીધો છે. હવે આગળની દંડનીય કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. કાંકરેજ મામલતદારની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી વિસ્તારના ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. નવીન બનેલ ઓગળ તાલુકાના વિસ્તારોમાં પણ ઓવરલોડ અને બેફામ ડમ્પર ધમધમી રહ્યા છે. શું ઓગળ તાલુકા મામલતદાર કોઈ કાર્યવાહી કરશે? રિપોર્ટ ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા.